યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ વિશ્વવિખ્યાત મહાકાળી મંદિર પરિસરમાં આજે ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે નવનિર્મિત યજ્ઞશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। વહેલી સવારે મંદિર સંસ્થાના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞશાળાનું લોકાર્પણ સંપન્ન કર્યું। લોકાર્પણ સાથે જ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત આરંભ કરવામાં આવ્યો, જેના કારણે સમગ્ર પાવાગઢ ધામમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું। યજ્ઞવિધિ દરમિયાન હવનકુંડમાંથી ઉડતા ધૂપ, હવનના સુગંધિત ધુમાડા, વૈદિક મંત્રોના ગુંજન અને માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। આ કાર્યક્રમમાં મહાકાળી મંદિર ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ, સેવાભાવી કાર્યકરો ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, હાલોલના ડીવાયએસપી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ આ દિવ્ય પ્રસંગના સાક્ષી બનવાનું સૌભાગ્ય મેળવ્યું। યજ્ઞશાળાના લોકાર્પણ બાદ 24 કલાક અવિરત ચાલતા અનુષ્ઠાનનો આરંભ કરવામાં આવ્યો છે, જેમાં કરોડો નવર્ણ મંત્રોની આહુતિ આપવામાં આવશે। આ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ, દેશની સમૃદ્ધિ તથા સર્વજનની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે। जय माताजी। श्री कालिका माताजी मंदिर पावागढ़ खाते आज ऐतिहासिक दिवस है। वर्षों थी माताजीना भक्तो एक एवी व्यवस्था की प्रतीक्षा में था कि जेमने यज्ञ करवा माटे अहींया स्थान नहोतुं। घणा बधाने नवचंडी यज्ञ वगैरह करवो होय अने ट्रस्ट पासेथी अपेक्षा राखता हता कि आ व्यवस्था थाय तो सारूं, અને અપેક્ષા ટ્રસ્ટ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી। મંદિર પરિસર ઉપર એક ભવ્ય કહી શકાય તેવી યજ્ઞશાળા આજે નિર્માણ પામી અને તેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે। લોકાર્પણના દિવસે આજે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે યોજાઈ રહ્યો છે। 1000 પાઠ मां समक्ष एनु पठन थयुं अने आजे एना दशांशनी आहुति 3 दिवस सुधी चालशे। 11मी तारीखे सांजे एनी पूर्णाहुति थशे। देशभरमांथी माई भक्तो माना चरणोमां माथुं नमाववा अहींया उमटी पड्या छे अने आ थयेली सुविधाथी खुश छे। जय माताजी।